હેલો ફ્રેન્ડ, સરળ મહાદેવ. કેમ છો બધાય? મજામાં? આવ્યો કે તમે બધાય મજામાં જશો ને હું પણ મજામાં છું. તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 4 બપોરના અને અમારે તો જવાનું છે બહાર. વિશાલ તો આજે ઘરે છે, સાઈડ પર નથી ગયા, એટલે અમારે તો જવાનું છે બહાર. જો વિશાલ અહીંયા બેઠા છે, નિરાતે ફોન જોવે છે. વિશાલ, શું કરો છો? મોબાઈલ જોઉં છું. અને ઓશિકાની શું હાલત કરીશ તમને ખબર? એવું જ રે. 4 વાગે વ્લોગ બનાવવાનો સમય મળ્યો તને. 4 વાગે કેમ કે આજ મમ્મી ની ઘરે નહોતા ને છે. જો 4 વાગે મળ્યો તો ખરી ને. હા તો હવે તો બનાવ્યો કે નહીં? હા તો બનાવો. તો તમે શું કરો છો ફોનમાં? એ બેઠા બેઠા જો રીલ્સ જો બેઠા બેઠા. અને હવે જવાનું છે દવાખાને, કેમ કે 4 વાગી ગયા છે. અને મારા દીદીને તો તમને તો ગાઈસ નહીં ખબર હોય, કેમ કે તમને ફૂલ વ્લોગ નહોતો મળ્યો બીજા દિવસે. જવાનું છે દવાખાને, તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ, તો તમને પણ ખબર પડશે કે એને શું થયું છે પગમાં. તો ચાલો ગાઈસ, હવે અમે નીકળીએ છીએ દવાખાને જવા માટે. તો તમે જો ફ્રેન્ડ્સ, અહીંયા વિશાલ ઊભા રહી ગયા છે. શું કરવા ઊભા થઈ ગયા? ફોન જોતા હતા. જાવું નથી દવાખાને? જાવું છે, પણ બેન તૈયાર થાય પછી ને. જો ફ્રેન્ડ્સ, અહીંયા મારા દીદી તૈયાર થાય છે. તૈયાર થઈ ગયા. જો અહીંયા તૈયાર થાય છે અને વિશાલ પણ રેડી થઈને ઊભા રહી ગયા છે કે ચાલો હવે દવાખાને જઈએ. તો ગાઈસ, હવે અમે નીકળીએ છીએ, તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો ગાઈસ. ચાલો હવે અમે નીકળીએ છીએ જવા માટે હોસ્પિટલે. ફ્રેન્ડ્સ, બહાર દવાખાનેથી ઘરે આવ્યા છે અને સાંજ પડી ગઈ છે. જમવાનું બનાવે. શું બનાવો છો જમવાનું? જમવામાં ફ્રેન્ડ્સ સમોસા બની રહ્યા છે. જો તમે ચાલુ કરી દીધું છે બનાવવાનું. ચાલો ફટાફટ બનાવો, હવે ભૂખ લાગી છે. કેટલી વાર લાગશે? સમોસા અહીંયા તળાય છે ફ્રેન્ડ. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી સમોસા બની ગયા છે. જોઈ શકો છો તમે, એકદમ મસ્ત. હવે બહુ ભૂખ લાગી છે કે હવે ખાઈ લેવી. આ તમે બે શું બનાવો છો? છાશ બનાવે છે. હાય બાય ગોદરા ઓઢ કે સો જાઓ. ફ્રેન્ડ્સ, આ બે રમે છે ફૂલ રેકેટ. અને એ અમારે જતીન દેવરજી. બહુ ઠંડી લાગે છે એને તો. જો જો આ ફૂલ રેકેટ આમ રમાય હે? હાલ હું હામી આવું. હાલ કેમ ભાઈ, તમને બહુ ઠંડી લાગે? નો હા ભાઈ, બહુ ઠંડી લાગે. ચલો ભાઈ, ખિલાડી ફરી ગયા છે. જો ખિલાડી પાછા
રેકેટ બતાવાય આવે તૂટી ગયેલું છે. ઈ તૂટી ગયેલું આંકવાનું રેકેટ હો. હા હા કઈ નવા નવા ન હોય જો મારતા આવડે કે નહીં? બાજુમાં જો આ ખિલાડી હશે એને નથી આવડતું ખાવ. હેલો ફ્રેન્ડ્સ, અમારો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો.